એમએલએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મહિલા કોંગ્રેસ વિરોધ કરશે। 29 નવેમ્બરે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ રેલી યોજી વિરોધ નોંધાવશે। અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનું નિવેદન, સમગ્ર લોકો જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ વિરોધી કાર્યક્રમ કરવામાં આવશે। 29 નવેમ્બરે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદન આપીશું। જૂની કમિશનર ઓફિસથી કલેક્ટર ઓફિસ સુધી રેલી યોજાશે। કોંગ્રેસ દ્વારા જુદા જુદા સ્થળે જનતા રેડ પણ કરવામાં આવશે। ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે નિવેદન આપ્યું, જિગ્નેશ મેવાણીએ વિપક્ષ તરીકે રજૂઆત કરી હતી। પોલીસ પરિવારે બહાર આવવાની જરૂર નથી, બાળકો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટેની વાત કરવામાં આવી। તે પરિવારના સભ્યો વિરોધ નથી કરી રહ્યા, ભાજપ કરાવી રહ્યું છે। પ્રશ્ન ઉઠાવ્યો છે જિગ્નેશભાઈએ, એ પૂરા દેશના હિતમાં ઉઠાવ્યો છે। એની અંદર પોલીસ પરિવાર પણ આવી જાય છે। શું એમના બાળકો નથી, એમના યુવાનો નથી જે નશા તરફ ધકેલાઈ રહ્યા છે? અને જો એ પટ્ટા ઉતરાવી દેવાની વાતના વિરોધમાં જો એ લોકો આવ્યા હોય તો ભૂતકાળમાં ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નથી બોલ્યા? એ વખતે આ પરિવાર ક્યાં ગયા હતા? એટલે આ જે વિરોધ કરી રહ્યા છે, કરી નથી રહ્યા, કરાવી રહ્યા છે। એટલે મારી તમારા માધ્યમથી પોલીસ પરિવારને પણ નમ્ર વિનંતી છે કે તમે કોઈ રાજકીય હાથો ના બનો। કારણસર અમદાવાદમાં પરમ દિવસે એટલે 29 તારીખે કોલ આપ્યો છે અને અમે લોકો જૂની જે કમિશનરની ઓફિસ હતી ત્યાંથી કલેક્ટરની ઓફિસ સુધી એક રેલી કાઢવાના છે। સે નો ટુ ડ્રગ્સ, એમાં યુવાનો, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ, આખી કોંગ્રેસ જોડાવાની છે અને આ રીતે અમે કોલ આપ્યો છે। આ શરૂઆત કરીશું, અન્ય સંગઠનો પણ જોડાવાના છે જે લોકો આ કોઝમાં માને છે અને આ રીતે અમે આ લડતની શરૂઆત કરવાના છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બીજા પણ જે કામ કરવાની હશે, જ્યાં જનતા રેડ હોય કે બીજા જે વાતો હશે